ખેંચ, તાણ, આંચકી. આ તકલીફમાં દર્દી અચાનક બેભાન થઈ પડી જાય છે. હાથ પગ ઝટકા સાથે હલે છે. માથામાં વાગવું, મગજમાં ગાંઠ કે સોજો હોય, વારસાગત બીમારી હોય તો ખેંચ આવી શકે છે. દર્દીને જમીન પર સુવડાવવો. આસપાસમાંથી ઈજા કરી શકે તેવી વસ્તુઓ ખસેડી લો. માથામાં ઈજા ન થાય તેની કાળજી લો. ખેંચ શમી જાય પછી તેને એક તરફ પડખું ફેરવીને સુવડાવી અને માથું ઊંચું કરવું, જેથી શ્વસન માર્ગ ખુલ્લો રહે.